ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु निराकरणं मे अस्तु। तदात्मनि निरते योपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति न मनः न विद्मः न विजानीमः यथैतदनुशिष्यात् अन्यदेव तद्विदितात् अथो अविदितादधि इति शुश्रुमपूर्वेषाम् येनस्तद्व्याचचक्षिरे। तो प्रश्न કરવામાં આવ્યો હતો કે ભાષ્યકારે જ્યારે કહ્યું 37મા પાન પર છેલ્લી પંક્તિમાં लोक अध्यारोप अपोहार्थत्वात्। तो पूर्व पक्षी के उपदेश अनर्थक उपदेश तो अनर्थक है। जो आत्मा बोध स्वरूप होय तो उपदेश अनर्थक है कि बोध स्वरूप है। लोक शुद्ध आत्मा थतो होय तो आत्मा बोध स्वरूप છે માટે બોધને બોધ આપવાનો અર્થ નથી। લોકનો અનાત્મા થતો હોય તો એ તો અજ્ઞાન અંધકાર સ્વરૂપ છે અને બોધ કહેવાનો અર્થ નથી। તમે કોનો ઉપદેશ કરે? ભિખારીનો ઉપદેશ કરી રહ્યા છો કે તું ધનવાન છે એનો અર્થ નથી। ધનવાનને ઉપદેશ કરી રહ્યા છો તું ધનવાન એ તો પણ અર્થ નથી। તો કે લોક અધ્યારોપ અપોહારત્વાत्। એક અધ્યારોપ કરવામાં આવ્યો છે અને અપોહ માટે કે તું ધનવાન છે। તું જે પોતાને ભિખારી માને છે વાસ્તવમાં ધનવાન છે।
અધ્યારોપ ભિખારીપણાનો અધ્યારોપ થઈ રહ્યો છે, એનો અપોહ કરવા માટે, એને દૂર કરવા માટે. એટલે ભિખારીને પણ ઉપદેશ નથી, ધનવાનને પણ ઉપદેશ, બંનેમાંથી એકેનો ઉપદેશ છે એ સાર્થક નથી. વાસ્તવમાં જે ધનવાન છે પણ પોતાને ભિખારી માને છે, એનો ઉપદેશ કરવામાં આવે છે. આત્માને ઉપદેશ નથી, અનાત્માને ઉપદેશ નથી, આ ઉપાધિનો ઉપદેશ નથી. પણ ઉપાધિમાં અહંભાવને કારણે જે પોતાને અહંકાર માને છે, અહંકાર જે આત્મા અનાત્મા બંનેના અન્યોન્ય અધ્યારોપની ઉપજ છે, એનો ઉપદેશ કરવામાં આવે છે. અધ્યારોપ લોકનો અર્થ શું કર્યો? અહંકારાદ લોક શબ્દેન ઉચ્યંતે. વેદાંતનો ઉત્તર આપ્યો કે લોક શબ્દથી લોક શબ્દેન અહંકારાદ ઉચ્યંતે. અહંકાર વગેરે લોક શબ્દ, અહંકાર જ ખરેખર તો. ચાલો, આત્મ અનાત્મ ગ્રંથિ રૂપતયા તો ઉભય વિલક્ષણ. તો બોધથી પણ વિલક્ષણ, અબોધથી પણ વિલક્ષણ. અહંકાર કયો છે? બોધ સ્વરૂપ આત્માથી વિલક્ષણ, કે એમાં અનાત્મા પણ છે. અબોધ સ્વરૂપ અનાત્મા વિલક્ષણ, કે એમાં આત્મા પણ છે. તે 11 આત્માનાત્મ ગ્રંથિ રૂપતયા. આત્મા અનાત્માની ગ્રંથિ થઈ ગઈ, જોડાઈ ગયા. અનાત્મામાં અહંભાવને કારણે જાણે કે ગ્રંથિ થઈ ગઈ. તો ઉભય વિલક્ષણ. તેથી આત્મા અને અનાત્મા બંને કરતા વિલક્ષણ જુદો. કોણ? કાર્યકરણ સંઘાત હેવ લોક શબ્દાર્થ. આ કાર્યકરણ સંઘાત એટલે કે અહંકાર. તો આત્મ અનાત્મ ગ્રંથિ જેનો સ્વભાવ છે અહંકાર, એ અહંકાર જન્મમાં કાર્યકરણ સંઘાત નિમિત્ત બને છે. આત્મા અધિષ્ઠાન બને છે, કાર્યકરણ સંઘાત નિમિત્ત બને છે, અને અધ્યારોપ કરનાર અહંકાર છે. અવચ્છિન્ન જે છે એ આશ્રય બને છે, અધ્યારોપ કરનાર બને છે. આવું સમજાવવામાં આવ્યું. તેષાં વ્યાવહારિક સત્યત્વ અર્થક્રિયા સમર્થત્વ અભિવગમાત. ભલે ભાઈ આ અહંકારાદ એટલે કે અહંકારથી માણીને આ ઉપાધિ છે એ સત્ય નથી. પ્રશ્ન એ થયો કે સત્ય ના હોય તો કેમ નિમિત્ત બની શકે? આ જપાકુસુમ સત્ય છે, એમ છતાં નિમિત્ત તો નિમિત્ત બને. જપાકુસુમની સત્તા તો સ્ફટિક સમાન છે, તેથી સ્ફટિક પર આ રંગનો આભાસ ઉત્પન્ન કરવા નિમિત્ત બની શકે. પણ આ કાર્યકારણ સંઘાતની સત્તા આત્મા સમાન નથી. તો કેમ ન હોવા છતાં પણ એની વ્યાવહારિક સત્યત્વ છે. નથી એમ નથી. મિથ્યા કોને કહેવાય? નથી એમ નથી. છે એમ પણ ના કહેવાય, પણ નથી એમ પણ નથી. એટલા માટે અધ્યાસ કરવાની ક્ષમતા, અધ્યાસ નિમિત્ત બનવાની આ ઉપાધિમાં ક્ષમતા છે, અને અધ્યાસ કરવાની અહંકારમાં ક્ષમતા છે. તેથી કોઈ પારમાર્થિક સત્ય હોવાની જરૂર નથી. હંમેશા અધ્યાસમાં પ્રશ્ન થતો જાય છે. પૂર્વત્ર દુષ્ટ સ્મૃતિ રૂપ. ભાષ્યકારે કહ્યું અધ્યારોપ ક્યારે થાય? પહેલા જે કંઈ અનુભવેલું છે એને સ્મરણને કારણે અધ્યારોપ થાય. રજ્જુ પર સર્પનો અધ્યારોપ ક્યારે થાય? તમે સર્પનો અનુભવ કરેલો છે, સર્પના સંસ્કાર મનમાં છે, ત્યારે થાય ને. તો તેવી એટલા માટે તમારામાં સંસ્કાર હોવા જોઈએ ને. સંસ્કારોને પહેલા અધ્યારોપ હોવો જોઈએ, વગેરે વગેરે. એટલા અનાદિ અનિર્વાચ છે કહેવામાં આવે. અધ્યારોપની પરંપરાનો કોઈ આદિ નથી. પણ અધ્યારોપ થવા માટે કોઈ પારમાર્થિક સત્ય હોવું જોઈએ જરૂર નથી. સંસ્કાર ચાલે.
તમે જગતનો અધ્યારોપ બ્રહ્મ પર કરતા હોવ તો સાચું જગત ક્યાંક હોવું જોઈએ તો થાય ને. આ સર્વ ભલે મિથ્યા પણ ક્યાંક સાચો સાપ હોય જેના સંસ્કાર તો આ સાપનો અધ્યારોપ એવું પ્રશ્ન છે. તેમ તમે જગતનો અધ્યારોપ બ્રહ્મ પર કરતા હો તો સાચું જગત ક્યાંક હોવું જોઈએ ને તો એવી જરૂર નથી. માત્ર જગતના સંસ્કાર હોવા જોઈએ. એટલે તમારે સાપના સંસ્કાર હોવા જોઈએ. એ સ્વપ્નનો સાપ પણ હોય, રમકડાનો સાપ હોય, ગમે તે સાપ હોય, સંસ્કાર પડવા માટે સાચો સાપ જ હોવો જોઈએ નિયમ નથી. તેવી રીતે જગતના સંસ્કાર માટે સાચું જગત હોવી જરૂરિયાત નથી. અનાદિકાળથી આ ચાલતા આવે છે. એટલે જે નિમિત્ત બને છે કે જે અધ્યારોપ એ સત્ય હોય એવી કોઈ જરૂરિયાત નથી. અહંકારાદેશ ચિત્તંત્ર અનાદિ અનિર્વાચ્ય અવિદ્યામયભૂત સૂક્ષ્મ વિકારા. એટલે અહંકાર વગેરે કોણ છે? અનાદિ અનિર્વાચ્ય વિદ્યા. આ ક્યારનું ચાલે છે? અનાદિ. કેમ છે? અનિર્વાચ્ય. અનાદિ કહ્યું એટલે એનો કોઈ આરંભ નથી. કેમ છે એનો કોઈ ઉત્તર નથી. છે એ ખરો કે ચિત્તંત્ર અવિદ્યાનો આશ્રય કોણ છે? ચૈતન્ય છે. અર્થાત અવિદ્યાને પણ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર ચૈતન્ય છે. તો અવિદ્યામય ભૂત સૂક્ષ્મ વિકારા એટલે કે ઉપાધિ. અહંકાર પણ એની જ ઉપજ છે. અહંકારથી મળીને આ ઉપાધિ છે એ અવિદ્યાની ઉપજ છે. અવિદ્યામાંથી ભૂત સૂક્ષ્મ જન્મ એની ઉપજ છે. એટલે અવિદ્યા આ પ્રકારે ઉપાદાન કારણ બને, પરંતુ સૂક્ષ્મ મહાભૂત ઉત્પન્ન કરવા દ્વારા અહંકારની ઉપાધિની માટે અવિદ્યા ઉપાદાન કારણ બને. અવિદ્યા અવચ્છિન્નેવ ચૈતન્ય નિપતંતી. તો અવિદ્યા અવચ્છિન્ન ચૈતન્ય અહંકાર એમાં જ આ બધાનો આશ્રય ક્યાં? નિપતંતી આશ્રયંતી ચૈતન્યમ આશ્રયંતી. આ મૂળ આશ્રય કોણ છે? ચૈતન્ય જ છે. પણ સીધે સીધો આશ્રય કયો છે? અવિદ્યા અવચ્છિન્ન ચૈતન્ય. અવિદ્યાથી અવચ્છિન્ન થયેલો, અવિદ્યા પ્રતિબિંબિત કહો, અવચ્છિન્ન કહો, એવું ચૈતન્ય કહો, એ આને માટેનો આશ્રય છે. કોનો આશ્રય છે? આ ઉપાધિનો. અહંકારથી આ કાર્યકરણ સંગાત નિમિત્ત બને છે. આશ્રય કોણ છે? અવચ્છિન્ન ચૈતન્ય. અધિષ્ઠાન કોણ છે? શુદ્ધ ચૈતન્ય. તો ભાઈ આવો કેમ દેખાય છે આત્મા? ઉપાધિ વિકારાણા ઉપહિતે પક્ષપાતિતાયા દર્શનાત. ઉપાધિના વિકારો છે ને એ જ ઉપહિતને હંમેશા વિકૃત કરતા હોય છે. જપા કુસુમ છે ને એ પેલા સ્ફટિકને રંગીન જાણે કે બનાવે છે. એટલે સ્ફટિકનો આમાં પક્ષપાત નથી, જપા કુસુમનો પક્ષપાત છે. સ્ફટિક જ્યારે લાલ દેખાય ત્યારે લાલ જપા કુસુમ ઉપાધિનો પક્ષપાત છે. એટલે ઉપાધિ વિકારણામ પક્ષપાતિતયા. ઉપહિતમાં ઉપહિતનું નક્કી કોણ કરે? ઉપાધિના વિકાર નક્કી કરે. યથા જલચલનાદીનામ. જેમ જળમાં પ્રતિબિંબિત થયેલી વસ્તુ હોય બિંબ, એ ચલાયમાન લાગે જળના ચલનને કારણે, તો બિંબની અંદર ચલનનો ભ્રમ ઉત્પન્ન કરનાર કોણ છે? આ જળનું ચલન. એટલે જો લોક શબ્દથી આત્મા કહેવામાં આવે તો પણ બરોબર નથી, અનાત્મા કહેવામાં તો પણ બરોબર નથી. અનાત્મા તો અધ્યારોપ ન કરી શકે, આત્મા અધ્યારોપનો કર્તૃત્વ નથી. પણ અહંકાર જે આત્મા અનાત્માની ગ્રંથિરૂપ છે એ લોક શબ્દનો અર્થ છે. અને ત્યાં અજ્ઞાન હોવાને કારણે અધ્યારોપ શક્ય છે. હોવાને કારણે જ્ઞાન પણ શક્ય છે. તસ્માત ન સંગતમ ભાષ્ય. માટે
ભાષ્ય અસંગત નથી. ભાષ્યકારે કહ્યું પોતાના વાક્યને સમજાવતા, સર્વાત્મને નિત્ય વિજ્ઞાને બુદ્ધ્યાદિ અનિત્ય ધર્મા લોકૈ અધ્યારોપિતા. લોકૈ અહંકારેણ, તો અહંકારાદય જે કહો તે નિત્ય વિજ્ઞાને સર્વાત્મને, જે નિત્ય વિજ્ઞાન સ્વરૂપ છે, સર્વાત્મા છે એવા પરમાત્મામાં જ બુદ્ધ્યાદિ અનિત્ય ધર્મ આરોપિતા. બુદ્ધિ વગેરે અનિત્ય છે અને ધર્મ પણ અનિત્ય છે. એ સર્વાત્મા પર આરોપ કોણ કરે છે? લોકૈ અહંકારાદય. એટલે આ બુદ્ધ્યાદિ અને અનિત્ય ધર્મ શું બને છે? નિમિત્ત બને છે. કોણ એનો આશ્રય કોણ છે? તો કે લોક એટલે અહંકારાદિ અવચ્છિન્ન ચૈતન્ય આશ્રય છે. અધિષ્ઠાન કયું છે? સર્વાત્મની નિત્ય વિજ્ઞાને અધિષ્ઠાને. આ પ્રકારની વ્યવસ્થા સમજાવવામાં આવી. અને માટે એ લોક શબ્દનો આ પ્રકાર અર્થ કરવામાં આવે તો ભાષ્ય કેવું છે? સુસંગત છે, અસંગત નથી. ભાષ્ય કહ્યું આત્મ અવિવેકતઃ. કેમ અધ્યારોપ થાય છે? આત્મ અવિવેકતઃ, કે આત્મા અનાત્મ વિવેકતઃ. આત્માને અનાત્મ કરતા જુદો જાણવાના કારણે ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સતઃ, ઉભયોરપી દૃષ્ટોંત અનયો તત્વદર્શી મેં. તો ભાઈ જો એક તો છે સત્ય અને બીજું છે મિથ્યા, આ બંનેનો ભેદ જાણનારા છે એ તત્વદર્શી કહેવાય. ન જાણનારા અવિવેકી. તો તદપોહાર્થ જે અવિવેકતઃ જે અધ્યારોપ છે એના અપોહ માટે બોધોપદેશ તત્વમસી આ બોધ કરવામાં આવે છે. બોધ કોને થાય છે? તદાત્માન આવે બોધાત્મન. બોધનો ઉપદેશ બોધ સ્વરૂપ આત્માને કરવામાં આવે છે. એવું થયું. એટલે હવે આવું જ્યારે કહેવામાં આવ્યું ભાષ્યકાર વડે, એટલે આનંદગીરી કહે છે, આપણે 39 પાન પર છીએ, છેલ્લી ચોથી પંક્તિ બંધાનું બહુ અવાજ મોટો કરી શકાય એટલે ફીડબેક નથી. અવાજ વોલ્યુમ તો હશે પેલામાં, પણ મોનિટરની વાત છે. નનુ બોધાત્મન ન અબોધ સમંજસ. ભાષ્યકારના શબ્દો છે બોધોપદેશ બોધાત્મન. એ ચાલે છે પાછળ? પ્રશ્ન છે? એ ચાલે છે. બરાબર, સારું. બોધોપદેશ બોધાત્માને જે ભાષ્યકારે કહ્યું કે બોધાત્માને બોધનો ઉપદેશ કરવામાં. બોધાત્મા એટલે બોધ જેનું સ્વરૂપ છે એને બોધનો ઉપદેશ કરવામાં આવે છે. એટલે પ્રશ્ન થયો નનુ બોધાત્માન ન બોધ સમંજસ. પછી આગળ પણ કહે છે ભાષ્યકાર, એ પણ વાંચીએ 39 પાનમાં. તત્ર ચ બોધા બોધૌ સમંજસૌ. તત્ર ચ ત્યાં જ બોધ અને બોધ બંને ન્યાય છે, યોગ સમજાવી શકાય એમ છે, તર્કયુક્ત છે. એટલે એ સમજાવવા માટે આનંદગીરી પ્રશ્ન કરે છે. નનુ બોધાત્મન ન બોધ. આપ કહો છો તત્ર છે બોધાત્મની છે, બોધાત્મામાં બોધ અબોધૌ સમંજસો. તો ભાષ્યકાર કહે છે કે બોધાત્મામાં જ બોધ અને બોધ બંને હોઈ શકે.
બોધાત્મામાં બોધ અને બોધ બંને હોય. બોધ જેનું સ્વરૂપ છે એવા આત્મામાં બોધ અને બોધ બંને હોય. એ તો ત્યાં જ રહેવાના. એટલે આનંદગીરી કહે છે નાનું બોધાત્મન ના બોધ સમંજસ. ભાઈ બોધાત્મામાં અબોધ કેવી રીતે હોય? તમે એમ કહો કે પ્રકાશમાં અંધકાર છે, કેમ હોય શકે? બોધાત્મા પ્રકાશ સ્વરૂપ કે સૂર્ય, અંધકાર કેમ હોય? પ્રકાશ અપ્રકાશયો વિરોધ પ્રસિદ્ધ હે. આ પ્રકાશ અંધકારનો વિરોધ પ્રસિદ્ધ છે. તો આત્મા જે બોધ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એમાં અબોધ જ્ઞાન કેમ હોઈ શકે? પછી પાછો અબોધ ના તો બોધોપી છે બોધાત્મા ન સમંજસ. એમ કહ્યું કે બોધાત્માને બોધ જન્મે છે. બોધાત્માને એટલે બોધ સ્વરૂપ આત્માને બોધ જન્મે. હું બોધ સ્વરૂપ છું. ન સમંજસ એ પણ બરોબર નથી. નિર્વિકારત્વાત બોધાત્માને બોધ જન્મવા માટે બોધ વૃત્તિ જન્મવી જોઈએ. હું બોધ સ્વરૂપ છું, વૃત્તિ જન્મે તો બોધાત્માને બોધ જન્મે. એ તો એનો થઈ અત્યારે અજ્ઞાની હતો, અજ્ઞાની બન્યો એટલે કે વિકાર થયો ને. તો હંમેશા જ્ઞાતામાં વિકાર હોય. બોધાત્મા બોધ સ્વરૂપ છે, નિર્વિકાર છે, માટે એનું બોધ અને જ્ઞાન થાય એ પણ સમજાવી શકાય એમ નથી. અને બોધાત્મ અજ્ઞાન હોય એ પણ સમંજસ નથી, ન્યાય નથી. કેમ? નિર્વિકારત્વાદ. નિર્વિકાર હોવાને કારણે જ્ઞાન જન્મે નહીં, જ્ઞાન વૃત્તિ જન્મે નહીં. જ્ઞાની હોય ને જ્ઞાની બને એવો વિકાર તો જન્મે નહીં. એટલે કહે છે કથમ બોધાત્મન બોધોપદેશ સાર્થક. તો બોધાત્માને જ બોધનો ઉપદેશ કરવો એ કેવી રીતે સાર્થક થાય? એ અર્થસભર કેવી રીતે થાય? એનું પ્રયોજન કેમ સિદ્ધ કરે? એનો શું ઉપયોગ છે? તો ભાષ્યકારો તત્ર છે બોધાબોધૌ સમંજસૌ. બોધાત્મામાં જ બોધ અને બોધ બંને સમંજસ છે, ન્યાય છે, સમજી શકાય તેવા છે. તો આનંદગીરી સમજાવે છે બોધાત અન્યસ્ય અબોધાત્મકત્વેન અબોધ આશ્રયત્વ ન સમંજસમ. પહેલા ચલો હવે આપ કહો છો બોધાત્મામાં બોધ અબોધ બંને હોય ના શકે. તો ચાલો બોધાત્મા ના તો અબોધાત્મામાં છે. બોધાત્મા અબોધાત્મા. તો બોધાત અન્યસ્ય અબોધાત્મકત્વેન. બોધ કરતા અન્ય છે એ તો અબોધાત્મક છે, અજ્ઞાનાત્મક છે, અચેતન છે, જડ છે. અબોધાશ્રયત્વ ન સમંજસમ. જે અબોધ સ્વરૂપ છે એ અબોધનો આશ્રય ના હોય. કારણ કે અબોધ એનું સ્વરૂપ છે અને તેથી અબોધનો આશ્રય હોય ન બને. કેમ? આત્માશ્રયત્વ પ્રસંગાત. અબોધનો આશ્રય છે. શું થયું? આત્માશ્રય થયો. કેમ આમ કર્યું? એનો પ્રશ્ન પૂછે ને, કેમ કર્યું? ટૂંકમાં નહીં તો કે પેલાને કારણે, તો પછી અન્યોન્ય, પેલું કે આને કારણે, તો અન્યોન્ય આશ્રય થાય. પણ જયારે એમ કહેવામાં આવે કે કેમ કર્યું? કેમ? વિકાસ. ટૂંકમાં એનું કારણ જ નથી. એટલે આત્માશ્રય થાય. આવું તો હોય ના શકે. એટલે અબોધ જ અબોધનો આશ્રય હોય તો આત્માશ્રયનો પ્રસંગ થયો. અબોધ આત્મા છે ને એનો આશ્રય અબોધ થયો. બીજું શું છે કે અબોધ જો એનો સ્વભાવ હોય તો અનિવૃત્તિ પ્રસંગાત છે. સ્વભાવ જો હોય ને તો પછી નિવૃત્ત થઈ ના શકે. અબોધને કારણે જ છે તો પછી એની નિવૃત્તિ થાય નહીં, કે અબોધનું સ્વરૂપ થઈ ગયું. અનિવૃત્તિ પ્રસંગાત છે એટલે અબોધની નિવૃત્તિ ના થઈ શકે. તેથી
તસ્ય બોધ અસંભવાત, તેથી એને બોધ જન્મી ના શકે. અજ્ઞાનાત્મક હોય તો જ્ઞાન જન્મી ના શકે. બોધ અન્ય અબોધાત્મકત્વેન, બોધ અન્ય હોય, અબોધાત્મક હોય, અબોધ સ્વરૂપ વાળું હોય તો એને બોધ કેમ જન્મી શકે? જે જ્ઞાન સ્વરૂપ વાળું છે એને જ્ઞાન જન્મી કેમ શકે? એટલે અનિવૃત્તિ પ્રસંગાત, તો અજ્ઞાનની નિવૃત્તિ થાય જ નહીં જો અજ્ઞાનનું સ્વરૂપ હોય તો. તસ્ય બોધ અસંભવાત, તો 16મી પાદ તસ્ય બોધ અસંભવાદિ તમસ પ્રકાશાશ્રયત્વમ દૃષ્ટમ. હવે અબોધ સ્વરૂપ છે, એને જ્ઞાન જન્મે તો શું થાય? બોધનો આશ્રય થાય ને. અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન જન્મે તો જ્ઞાનનો આશ્રય થયો ને. તો પોતે અબોધ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અંધકાર સ્વરૂપ છે. તો કહે છે નહીં તમસ પ્રકાશાશ્રયત્વમ દૃષ્ટમ. આ તમો અંધકાર છે ને ક્યારે પ્રકાશનો આશ્રય ના હોય. તેમાં જ્ઞાન છે, જ્ઞાનનો આશ્રય ના હોય. અજ્ઞાન જેનું સ્વરૂપ છે બોધાત્મક આત્મા, જ્ઞાનનો આશ્રય ના હોઈ શકે, અજ્ઞાનનો આશ્રય પણ ના હોય. કારણ કે કેવો થઈ જાય? આત્માશ્રય પ્રસંગ આવે. જ્ઞાનનો આશ્રય પણ ના આવે ને, કારણ કે એ અજ્ઞાન સ્વરૂપ છે. એટલે અજ્ઞાન જઈ જ ના શકે ને. અજ્ઞાન સ્વરૂપ હોય તો અજ્ઞાન દૂર ના થાય, તો જ્ઞાન જન્મી ના શકે. અંતરેણ ચ બોધમ અબોધ નિવૃત્તિ કુતશ્ચેતિ ભાવ. શું આ બોધમ અંતરેણ ચ અબોધ નિવૃત્તિ કુતશ્ચેત છે? બોધમ અંતરેણ, બોધ સિવાય અબોધ નિવૃત્તિ. બોધ વગર અબોધની નિવૃત્તિ કેવી થઈ શકે? અને અબોધ સ્વરૂપ અબોધ જન્મે કેવી રીતે? અબોધ કહો, તમસ કહો, એ બોધનો પ્રકાશનો આશ્રય કેમ થઈ શકે? એ હવે જુએ છે કે ભાઈ અબોધ આત્મા બોધ કે અબોધનો આશ્રય થઈ છે. તત્ર ચત બોધાબોધો સમંજસો. બોધાત્મની બોધાબોધો સમંજસો. ભાષ્યકાર કે બોધાત્મામાં બોધ અને બોધ બંને સમંજસ્ય, સમજાવી શકાય તેવા છે કે સમજી શકાય તેવા છે. તો પેલો કહે છે કેવી તો હોય? ચાલો ભાઈ આપણે જોઈએ. બોધાત્મા સિવાય કોણ છે બીજો? અબોધાત્મા. અબોધાત્મા તો અબોધનો આશ્રય પણ ના હોય, કે અબોધ સ્વરૂપ છે અને પોતે પોતાનો આશ્રય હોય નહીં. અને બોધનો આશ્રય પણ ના હોય, કારણ કે અબોધ અજ્ઞાન છે, માટે જ્ઞાનનો આશ્રય ના બની શકે. એટલે અબોધ આત્મા છે તો બોધ કે અબોધ એકેનો આશ્રય ના બની શકે. તો બાકી કોણ રહ્યું? બે આપણી પાસે છે. બોધ ને બોધ છે એ તો હકીકત છે. જેનું અજ્ઞાન છે અને જ્ઞાન તદાત્માનમેવા વેદ, એને જ્ઞાન થયું અહમ બ્રહ્માસ્મિ. તો હું બ્રહ્મ છું જ્ઞાન થાય છે. એનો અર્થ એ કે એનું અજ્ઞાન હતું ત્યારે ઉપદેશ કરવામાં આવે તત્વમસી. તત્વમસી ઉપદેશ કોને કરવામાં આવે છે? જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે. ઉપદેશના પરિણામે જ્ઞાન જન્મે છે. તદાત્માનમેવત એવા વેદ અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ જ્ઞાન થાય છે. હવે કોને થાય? અબોધાત્મા ના થઈ શકે. તો બાકી કોણ? બોધાત્માને જ થવું જોઈએ. એટલે કે તસ્માત બોધાત્મનેવ અબોધ સમંજસ પરિશેષાત. એટલે પરિશેષ એટલે લો ઓફ એલિમિનેશન. એકને એલિમિનેટ કરો ને, બાકી જ રહ્યું એ પછી બચ્યું. જેવી રીતે આપણે કહીએ છીએ ને કે ભાઈ આકાશનો ગુણ શબ્દ છે, ક્યાં નક્કી કર્યું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધા 5 ગુણ છે અને 5 તત્વો છે. તો પૃથ્વીનો ગંધ તો અનુભવનો વિષય છે, જળનો રસ અનુભવ વિષય છે, અગ્નિનો રૂપ અનુભવ વિષય છે, વાયુનો સ્પર્શ અનુભવ. તો બાકી રહ્યું કયું? આપણે શબ્દ એ આકાશનો ગુણ છે, અનુભવ પુરવાર કરી શકતા નથી. બીજા 4 ભૂતોના 4 ગુણ છે, અનુભવ પુરવાર થાય છે. 5 ગુણ છે ખરા, અને 5 મહાભૂત છે. તો 4 માટેની સમજ મળી ગઈ.
એનું કારણ મળી ગયું તો પછી પાંચમો રહ્યો એનું હોવું જોઈએ, એટલે એને કહેવાય પરિશેષ ન્યાયાત. ટૂંકમાં આપણે પુરવાર નથી કર્યું, અનુભવ નથી, પણ શું કહીએ છીએ, આ પાંચમું ક્યાંક તો હોવું જોઈએ ને. તેવી રીતે પરિશેષાદ એટલે બોધાત્મા અને અબોધાત્મા બે છે. એમાં અબોધાત્મામાં તો બોધ ને બોધ એકે ના હોઈ શકે, તો પરિશેષ બાકી કોણ રહ્યો? બોધાત્મા. એમાં પરિશેષથી બોધ અબોધ હોવા જોઈએ. એટલે આપણે કારણ નથી આપ્યું, શું કર્યું? આ પરિશેષથી નક્કી કર્યું. સમંજસ ત્રીજી પાદનો કહે છે આ 41 પાન પર, ન્યાય સમજાવી શકાય એવું છે, સમજી શકાય એવું છે. કેમ? ન્યાય નથી કે ન્યાય કહ્યું ખરું, પણ આમ તો સમજી શકાય એવું છે. પરિશેષાદ, પરિશેષથી તો ચોથી પાદનો પરિશેષાદથી પ્રસક્ત પ્રતિષેધે અન્યત્ર પ્રસક્તો શિષ્યમાણે સંપ્રત્યય પરિશેષ. આખી વ્યાખ્યા કરી પરિશેષની. પ્રસક્ત પરિષેધે પ્રતિષેધનો પ્રસંગ છે. તમે કહો છો બોધ અબોધ ને કેવી રીતે હોઈ શકે? બોધાત્મા ને કેવી રીતે બોધ અબોધ હોઈ શકે? તો અબોધાત્માને છે તો નથી, તો ઈશ્વર બોધાત્મા જ રહ્યો. એટલે આપણે પ્રતિષેધ કરવાનો છે. અન્યત્ર પ્રસક્તો, અબોધાત્મામાં પ્રતિષેધનો સંભવ નથી. એટલે અહીંયા આગળ શું છે? આપણે ક્યાંક બોધ અબોધ જોવાના છે. અબોધાત્મા ના હોય તો બાકી કોણ રહ્યો? બોધાત્મા. એટલે સંપ્રત્યય જન્મે આપણામાં નિશ્ચય જન્મે કે આ વાત બરોબર છે. તર્કથી નથી જન્મ્યો. છે જન્મ્યો પેલામાં નથી મળે, એમાં ક્યાંક તો હોવો જોઈએ ને. તે નથી કે બે જણ હતા, મેં નથી કહેતો તે પેલા કહ્યું છે બે જણ આવ્યા હતા ને કંઈક થયું, એકે નથી કર્યું પૂર્વાસ, એટલે બીજા પર આવે જ ને. બીજા પૂર્વાસ નથી થયું, એને તો કહ્યું ખોળ ત્યાં જ કર્યું. અને પરિષદ ન્યાયથી એ આવી રીતે એ દંડવામાં આવે જે હોય તો. ટૂંકમાં હવે સંપ્રત્યય જેમ આ માણસે જ કર્યું છે એ જ લાગતો છે ટૂંકમાં. એટલે તસ્માદ આ રીતે પરિશેષાત બોધાત્મા એવા અબોધ સમંજસ. મારે બોધાત્મામાં જ અબોધ હોવો જોઈએ, કારણ કે અબોધાત્મામાં ના હોઈ શકે. પણ બેનો વિરોધ છે એનું શું? બોધાત્મા બોધ સ્વરૂપ આત્મા અને અબોધ એટલે જ્ઞાન, એ તો વિરોધી નથી. તો કે ના વિરોધી નથી. વિરોધસ્ય સિદ્ધ. બોધાત્મા અબોધનો વિરોધી છે એવું સિદ્ધ થયું નથી. કેમ? સાક્ષ્ય વેદ્યત્વાદ. અબોધ છે ને અજ્ઞાન સાક્ષી વેદ્ય છે. શું કહ્યું? 5મી પાદમાં બધાને અનુભવ છે કે મને જ્ઞાન નથી, હું બ્રહ્મ છું, જ્ઞાન મને નથી, એ બધાનો અનુભવ છે ને. એટલે એ પણ આપણે તર્કથી નથી કરતા કે નહીં દૃષ્ટિ અનુપન્નમ નામયતિ ભાવ. દૃષ્ટિ આપણો અનુભવ છે કે મને હું બ્રહ્મ છું, જ્ઞાન નથી. તો તમે એને તર્કથી એમ ના પૂરો કે જ્ઞાન હોય જ કેમ શકે? એટલે ભાઈ નથી છે, જ્ઞાન નથી, હકીકત છે ને. એટલે તર્કનો ઉપયોગ જે અનુભવનો વિષય છે એને ખોટો પુરવાર કરવા ન થાય, પણ કેવી રીતે અનુભવનો વિષય બને એ સમજાવવા માટે તર્કનો ઉપયોગ હોય. અનુભવ છે કે મને જ્ઞાન નથી બ્રહ્મનું, હોય ના શકે ને. કેવી રીતે હોય? એટલે પછી એનું શું? હોય ના શકે કેમ? તું બોધાત્મા છે, તારામાં ના હોય, પણ છે એટલે પછી આપણે સમજાવવું પડે કે ભાઈ અબોધ છે એની સત્તા જુદી છે, મિથ્યા છે, અને બોધાત્મા દ્વારમાંથી સત્ય છે, અને સત્ય મિથ્યાનો વિરોધી નથી. એ રીતે એને પ્રકારે સત્તા સુધી પ્રદાન કરનાર પણ આત્મા જ છે. અજ્ઞાનને કે અબોધને સત્તા સુધી પ્રદાન કરનાર જ આત્મા છે. પણ સાક્ષી વેદ્યત્વાદ અબોધ મને અજ્ઞાન છે, બધાનો અનુભવ છે, એના માટે તેનો અપલાપ ના કરી શકો. તો અબોધ તો બોધાત્મામાં સમંજસ છે. પરિષેધ ન્યાયથી
કારણ કે અબોધાત્મામાં અબોધ ન હોઈ શકે, માટે બોધાત્મામાં અબોધ હોવો જોઈએ પરિશેષ ન્યાયથી. તદુપરાંત એ વસ્તુ ખોટી પણ નથી, કારણ કે અબોધ છે ને એ સાક્ષી વેદ્ય છે, એટલે અબોધ નથી એમ ના કહેવાય. અને અબોધાત્મા અબોધ ના મળે, બોધાત્મામાં હોય એટલે બોધાત્મા અબોધનો વિરોધી નથી, બોધાત્મા જ અબોધને પ્રકાશિત કરનાર છે. એટલે અબોધ તો બોધાત્મામાં હોઈ શકે, તો બોધ હોય કે ના હોય? તો ભાન નીકળે બોધોપી તત્રૈવ સમંજસ. બોધ પણ બોધાત્મામાં જ સમંજસ છે, સમજાવી શકાય એવો છે. કેવી રીતે? ઘટાદેહ બોધૃત્વ અપ્રસિદ્ધે. કારણ કે જે અબોધ આત્મા છે ને ઘટ વગેરે એમાં ક્યારે બોધ હોય એવું જાણીતું નથી. ઘટાદી જે અબોધ આત્મા છે, અબોધ આત્મા એટલે જ્ઞાન સ્વરૂપ, જળ સ્વરૂપ, અચેતન સ્વરૂપ, એને બોધ થયો હોય એવું કોઈ પ્રસિદ્ધ નથી. ભગવાનની કૃપા છે, નહીં તો તકલીફ થઈ જાય, આપણે વ્યવહાર જ ના કરી શકતા. આ બધા લોકોને બોધ થતો હોત ને તો પછી કે મને આમ ના ઉચકીશ, મેં અહીંયા સરખી તો મૂકજો, આમ સ્વામી આમ ના મૂકો, જરા ધીમે ધીમે મૂકો ભાઈ, આમ ના મૂકો, તો વ્યવહાર અશક્ય થઈ જાય. એટલે કે આ બધા અચેતનને બોધનો અનુભવ હોય, બોધ એવું જાણીતું જ નથી. ત્યાં પણ અબોધ આત્મામાં બોધ હોય એવો કોઈનો અનુભવ નથી. અંતેથી ઘટાદેહ બોધૃત્વ અપ્રસિદ્ધે. શું કે છઠ્ઠી પાદનો હતો? ઘટાદેહ બોધ અનંત પારિશેષા. તેમાં પારિશેષ ન્યાય જ થયો. જે ઘટાદી અબોધાત્મા છે એને બોધ હોય એવું જાણીતું નથી, માટે બોધાત્માને બોધ હોવો જોઈએ. ત્યાં પણ અબોધાત્માને અબોધ પણ ના હોય, આત્માશ્રય હોય અને પછી મુક્તિનો પ્રસંગ ના હોય માટે, અને અબોધાત્માને બોધ પણ ના હોય, કઈ તો જાણીતું જ નથી, અને માટે બોધાત્માને બોધ હોવો જોઈએ. એટલે પરિશેષ ન્યાયથી નક્કી કર્યું કે બોધાત્મામાં બોધ પણ હોય અને બોધ પણ, કે અબોધ અને બોધ બંને મિથ્યા એટલે કે વ્યાવહારિક સત્યતા ધરાવે છે, અને આત્મા બોધાત્મા એ બોધ પારમાર્થિક સત્ય છે અને માટે વિરોધી નથી. તો સાતમી પાદનોદમાં શું કહે છે? ન ચ અત્ર આત્મા સત્વ પ્રસંગ શું થયું? શું વાંચ્યું? આનંદગીરી વાંચતા નથી આપણે. સાતમી પાદનોદ આનંદગીરીમાં છે. ન છે આત્મા, તો તમે બોધાત્માને બોધ હોય એમાં આત્માશ્રય પ્રસંગ થયો કે ના થયો? અબોધ આત્માને અબોધ કહીને આત્માશ્રય પ્રસંગ કર્યો કે ત્યાં અબોધ આત્મા અને અબોધ બંને એક જ સત્તા ધરાવનારા છે. તો બોધાત્માને બોધ હોય આત્માશ્રય પ્રસંગ થાય કે નહીં? ના થાય, કારણ કે અબોધ મિથ્યા છે અને બોધ સત્ય છે, એટલા માટે સત્ય મિથ્યાનો આશ્રય બની શકે. પણ એટલે સાતમી પાદોદમાં કહે છે ન છે આત્માશ્રયત્વ પ્રસંગ હેરી. આ બોધાત્માને બોધ હોય એ આત્માશ્રય પ્રસંગ થાય કે ના થાય? આ છે ને કહે છે એ સમજાય. ચિદ વ્યાપ્તે એવૈતી, એટલે આનંદ કહે છે ચિદ વ્યાપ્તે એવ. હવે આનંદગીરી વાંચું છું. ચિદ વ્યાપ્તે એવ બુદ્ધિ પરિણામે બોધ શબ્દ વ્યુત્પત્તે. બોધ શબ્દની વ્યુત્પત્તિ એટલે શું? પછી આઠમી શક્તિ હે. બોધ શબ્દની શક્તિ છે ને, બોધ શબ્દ છે ને, દરેક શબ્દ પોતાનો અર્થ જણાવે છે ને. બોધ શબ્દ વ્યુત્પત્તિ હે, યોધ શબ્દ શક્તિ હે. અહીંયા વ્યુત્પત્તિનો અર્થ શક્તિ કહેવામાં આવે કે બોધ શબ્દની શક્તિ, અર્થાત બોધ શબ્દ ઉચ્ચારણથી કયો અર્થ આપણામાં જન્માવે છે? બુદ્ધિ પરિણામે. આપણે હંમેશા બુદ્ધિ પરિણામે ઘટાકાર વૃત્તિ વગેરે જે વૃત્તિ છે, જે બુદ્ધિનું પરિણામ છે, એમાં આપણે બોધ શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ. એ કેવું છે? ચિત્ત વ્યાપ્તે. બુદ્ધિનો સ્વભાવ છે કે ચિત્તને હંમેશા પ્રતિબિંબિત કરવું, અવચ્છિન્ન કરવું. અને તેથી બોધ હંમેશા બુદ્ધિ કેવી છે?
હંમેશા ચૈતન્યથી વ્યાપ્ત છે. ચિદ વ્યાપ્ત એવા જે બુદ્ધિનું પરિણામ છે વૃત્તિ, જેને આપણે જ્ઞાન વૃત્તિ કહીએ, એ કેવી છે? ચિદ વ્યાપ્ત છે. ચિદ વ્યાપ્ત એવા બુદ્ધિ પરિણામે. ચિદ વ્યાપ્ત આપણે જોઈ ગયા ને કે ભાઈ આત્મા છે પ્રસંગને ટાળવા માટે કહે છે. ચિદ વ્યાપ્ત બુદ્ધિ પરિણામે બોધ શબ્દ વ્યુત્પત્તિ. સીધે સીધું એટલું જ છે કે ભાઈ આ ચિદ બોધ શબ્દ છે ને એ મિથ્યા માટે વ્યવહારિક સત્તા માટે વપરાય છે, અને ચિત્ત છે એને પારમાર્થિક સત્તા માટે. પછી જુદી રીતે કહે છે કે બોધ શબ્દની વ્યુત્પત્તિ ક્યાં છે? બુદ્ધિ પરિણામે. બુદ્ધિના પરિણામમાં વૃત્તિમાં બોધ શબ્દની વ્યુત્પત્તિ છે, ઘટાકાર પટાકાર વગેરે કે અખંડાકાર. પરિણામી અંતઃકોપિતસ્ય બોધાત્મના બોધવત્વમ સમંજસમ ઇત્યર્થઃ. તેથી પરિણામી અંતઃ કેવું છે? પરિણામી, પરિણામને પ્રાપ્ત થનારું. ઉપહિતસ્ય, તો આ સ્ફટિકને શું કહેવાય? ઉપહિત કહેવાય. અને જપાકુસુમ શું કહેવાય? ઉપાધિ. તો અંતઃકરણ શું છે? ઉપાધિ. બોધાત્મા શું છે? ઉપહિત છે. ઉપહિતસ્ય બોધાત્મન. આ પરિણામી અંતઃકરણ બધું જપાકુસુમ જેવું છે, અને બોધાત્મા કેવો છે? સ્ફટિક સમાન છે. બોધવત્વમ સમંજસમ. તેથી આ બોધાત્મા જે છે એને એનું બોધ હોવાપણું પણ સમજાવે એવું છે. કારણ કે કહ્યું એ પ્રમાણે આ બોધ છે એને તો અંતઃકરણની વૃત્તિ છે. એ કયા સ્તરની છે? મિથ્યા સ્તરની છે. અને એનું છેવટે અધિષ્ઠાન કયું છે? આત્મા જ છે. એ રીતે અધિષ્ઠાન હોવા દ્વારા આત્મા કેવો છે? એમ કહે કે આત્માને બોધ છે. બોધાત્મા આત્માને બોધ છે એમ કહેવાય. આમ તો ખરેખર બોધ મુખ્ય અર્થમાં અહંકારને જ છે. પણ અહંકાર છેવટે ચિદ વ્યાપ્ત જ છે ને. અહંકાર બુદ્ધિ પરિણામ જ છે, ચિદ વ્યાપ્ત છે. એટલે અહંકારને થાય તો છેવટે ચિત્તને જ થયું કહેવાય ને. એ દ્રષ્ટિએ ચિત્તને બોધાત્માને પણ બોધનો આશ્રય કહેવામાં આવ્યો. એટલે બોધાત્માના બોધવત્વમ એ સામંજસ્ય મારી પાસે આપણે સમંજસમ જોઈએ. બોધાત્મન બોધવત્વમ. જો આ વ્યાકરણ તમે બોધાત્મન બોધ જેનું સ્વરૂપ છે, બોધવત્વમ બોધ ધરાવનારા પણ. બોધ સ્વરૂપ આત્મા બોધ ધરાવે છે એવું ના કહેવાય. અગ્નિ ઉષ્ણતા ધરાવે છે એમ ના કહેવાય. ઉષ્ણતા શું એનું સ્વરૂપ છે? તો બોધાત્મન બોધવત્વમ એવી રીતે કેવી રીતે કહ્યું? બોધાત્માને બોધ થાય છે, બોધાત્મા બોધ ધરાવનારો બને છે ને હમ બ્રહ્માસ્મિ. મુખ્ય અર્થમાં અહંકાર બને છે, પણ અહંકારનો વાસ્તવિક સ્વરૂપ તો બોધાત્મા જ છે. એટલે છેવટે બધી જ વસ્તુ ક્યાં જાય? નટકે બોધાત્મામાં જાય નટકે. એટલે કે બોધાત્મા બોધવત્વ ધરાવે છે, બોધપણું ધરાવે છે. એટલે એને માટે દૃષ્ટાંત આપ્યું 9મી પાદોદમાં. બોધાત્મને બોધવત્વમિતિ પ્રકાશાત્મનોપી રવે પ્રકાશાત્મક પ્રકાશાત્મક રશ્મિવત્વમ ઇવ ઇતિ દ્રષ્ટવ્યમ. પ્રકાશાત્મનો રવે. સૂર્ય કેવો છે? પ્રકાશાત્મા છે. તો સૂર્ય કિરણ ધરાવનાર છે એમ કહેવાય ખરું ને? કિરણ પોતે કેવું છે? પ્રકાશાત્મક જ છે ને. એટલે પ્રકાશાત્મા સૂર્ય છે એ રવે પ્રકાશાત્મક રશ્મિ. તો આ સૂર્ય છે કિરણ ધરાવનાર છે, પણ કિરણ પ્રકાશાત્મા જ છે ને. પ્રકાશાત્મા સૂર્ય પ્રકાશ ધરાવનાર છે એવો અર્થ થયો. એટલે ખરેખર એવા ટૂંકમાં કિરણ કે સૂર્ય જુદા નથી, પણ એમ કહેવામાં આવે છે તે દ્રષ્ટિએ બોધાત્મા બોધ ધરાવે છે, બોધાત્માને બોધ થાય છે એમ કહેવાય. તો બોધ જન્મે છે, અંતઃકરણ વૃત્તિ છે, ચિત્ત વ્યાપ્ત છે, ચિત્તનું અધિષ્ઠાન છે, અને એ રીતે બોધાત્માને બોધ જન્મે છે એમ કહેવાય. એટલે આ પ્રકારે બોધાત્મામાં બોધ અને બોધ બંને હોય એ સમજાવ્યું પરિશેષ ન્યાયથી.
સાથે એમ પણ કહેવામાં આવ્યું કે એ વિરુદ્ધ પણ નથી, માત્ર પરિચ્છેદ ન્યાય કે અટકી ના પડાય. પરિચ્છેદ ન્યાયથી જે વસ્તુ ખોટી છે કે અન્યાય છે એ તમે સિદ્ધ ના કરી શકો. પરિચ્છેદ ન્યાયથી વિચારો શબ્દ પૃથ્વીનો ગુણ તમે એવું સિદ્ધ ના કરો. તો પરિચ્છેદ ન્યાયથી આ વસ્તુ ધારો કે સમંજસ હોય જ નહીં, ન્યાય હોય જ નહીં, તો પરિચ્છેદ ન્યાય ના વાપરી શકો. પણ ન્યાય પણ છે. કેમ ન્યાય પણ છે? કારણ કે બોધાત્મા એ અબોધનો વિરોધી નથી અને માટે અબોધનો પ્રકાશક છે. તેમ બોધ એટલે શું છે ભાઈ? જ્ઞાન વૃત્તિને બોધ કહેવામાં આવે છે. બોધાત્મા એનો પણ વિરોધ, એનો પ્રકાશક છે. એ દ્રષ્ટિએ બોધાત્મામાં બોધ અને બોધ બંને સત્તા કેવી છે? વ્યાવહારિક સત્તા છે. બોધાત્મા કેવો છે? પારમાર્થિક સત્ય છે અને માટે બંનેનો પ્રકાશક છે. અજ્ઞાનનો પ્રકાશક છે અને જ્ઞાનનો પ્રકાશક છે. એ તો સમજાયું. હવે આની આગળ છે સામંજસ્ય હેત્વંતરમાં. બોધાત્મામાં બોધ અને બોધ બંને છે એ સમજી શકાય એવું છે. એનો બીજો હેતુ આપે છે. હેત્વંતર એટલે શું? અન્યો હેતુ હેત્વંતર, બીજો હેતુ. તો 11મી પાદ નોંધ કહે છે અને કઈ 10મી પાદ નોંધ. હેત્વંતરમ ઘટાદે ઇત્યાદિના ઉક્ત હેતુ અપેક્ષા અન્યમ હેતુ મિત્યર્થ. આગળ ઘટાદે બોધવત્વ અપ્રસિદ્ધ હેતુ આપેલો ને, એને કદાચ બીજો હેતુ આપે છે. તો આગળ જે હેતુ આપેલો એના કરતા બીજો હેતુ આપે છે સામંજસ્યને સમજાવવા માટે કે આ યોગ્ય છે, ન્યાય છે, સમજી શકાય એવું છે. એના માટે બીજો હેતુ આપે ભાષ્યકાર. તો જો અન્ય નિમિત્તત્વાદિ ભાષ્ય કહે છે અન્ય નિમિત્તત્વાદ ઉદકે ઇવ ઔષ્ણ્યમ અગ્નિ નિમિત્તમ રાત્રિહની ઇવ આદિત્ય નિમિત્તે લોકે. અન્ય નિમિત્તત્વાદ એટલે ઘણીવાર વસ્તુમાં જે છે ને એનું કારણ બીજું કંઈક હોય છે. ઉદકે એવ ઔષ્ણ્યમ અગ્નિ નિમિત્તમ. ઉદકે ઔષ્ણ્યમ, ઉદકમાં ઔષ્ણ્યમ ગરમી છે, અન્ય નિમિત્તત્વાદ. તો આમાં ગરમી હોય, જે શીત સ્વભાવનો છે એમાં ગરમી હોઈ શકે. કોના નિમિત્તે? અગ્નિરૂપી નિમિત્તને કારણે. તો ઉદકે ઔષ્ણ્યમ અગ્નિ નિમિત્તમ એવા દૃષ્ટાંત આપ્યું કે જેવી રીતે ઉદકમાં ઔષ્ણ્ય છે, ઉષ્ણતા છે, એનું નિમિત્ત અગ્નિ છે. અગ્નિ નિમિત્ત યસ્ય તદ અગ્નિ નિમિત્તકમ. અગ્નિ જેનું નિમિત્ત છે એવું બન્યું. તો રાત્રહની દ્વિવચન થયું. રાત્રિ અહન દ્વિવચન. રાત્રહની દિવસ રાત ઇવ આદિત્ય નિમિત્તે લોકે. દિવસ રાત છે નિમિત્ત કોણ છે? આદિત્ય છે. આદિત્યમાં રાત નથી એટલે દિવસે નથી. દિવસ રાત ક્યાં? પૃથ્વી પર છે. તો દિવસ રાત વગરનો આદિત્ય પૃથ્વી પર દિવસ રાતનો નિમિત્ત બન્યો. સૂર્ય પેલી વાત જતો રહે એટલે આપણે કે રાત પડી, પાછો ઉગે દિવસ. તો એટલે આપણે દિવસ રાતનો નિમિત્ત કોને માનીએ છીએ? સૂર્યને. જે સૂર્ય દિવસ રાત વગરનો છે એ કેવી રીતે અન્યત્ર દિવસ રાતનો નિમિત્ત બને છે? તો અગ્નિ જેવી રીતે જળમાં ઉષ્ણતાનું નિમિત્ત બને કે સૂર્ય એમ પૃથ્વી પર દિવસ રાતનું નિમિત્ત બને, તેવી રીતે અન્ય નિમિત્તત્વાદ કહ્યું. એટલે શું છે? આનંદગીરી કહે છે અન્ય નિમિત્તત્વાદ અન્યત્ર અહંકારાદિ સંઘાતે વાદિનામ લૌકિકાનામ છે બોધાબોધો પ્રસિદ્ધો. એટલે આત્મામાં જે બોધ અબોધ છે એને પોતાને કારણે નથી, અન્યને કારણે છે. જળમાં ઉષ્ણતા પોતાને કારણે છે, અગ્નિને કારણે છે. પૃથ્વી પર દિવસના અને સૂર્યને કારણે છે. તેમ આત્મા બોધાબોધ પોતાને કારણે નથી, અન્યને કારણે છે. કોને કારણે છે? ઉપાધિને કારણે. તે અન્યત્ર અહંકારાદિ સંઘાતે વાદ્યના
લૌકિકાનામ ચ બોધાબોધો પ્રસિદ્ધ. વાદી એટલે વાદ કરનાર, અને લૌકિકા એટલે બીજા સામાન્ય માણસો. પેલા વિચારીને નિર્ણય પર આવેલા, અને સમજ્યા કર્યા વગર નિર્ણય પર આવે. પણ અહંકારાદિ સંગાતે બોધાબોધો પ્રસિદ્ધ. અહંકારની અંદર જ્ઞાન પણ છે અને જ્ઞાન પણ છે એ પ્રસિદ્ધ છે. લોકો જાણે છે કે હું જ્ઞાની છું કશીક વસ્તુનો. અને વાદી લોકો એમ કહે છે કે ભાઈ આ આત્મા જ્ઞાન અજ્ઞાનનો જે આશ્રય છે, કારણ કે એનો આશ્રય નિમિત્ત ચેતન હોવો જોઈએ માટે. પણ ટૂંકમાં વાદીઓ માટે અને લૌકિકો માટે અહંકાર સંઘાત છે ને એ બોધ, એને જ બોધ છે અને અબોધ છે એ જાણીતું છે. એને કારણે આત્મા જાણે કે બોધ અને બોધનો આશ્રય હોય બને એવું. આને કારણે આત્મા પર જેમ પેલા સ્ફટિકને કારણે જાસૂદને કારણે સ્ફટિકમાં રંગ દેખાય તેવી રીતે આ ઉપાધિમાં જે બોધ અબોધ છે ને કારણે આત્મા જાણે બોધ અબોધ ધરાવનારો હોય એવું જણાય. એટલે કે છે અનાત્મામાં બોધ અબોધ છે, અહંકારમાં બોધ અબોધ છે. એ અનાત્મા ના કહેવાય. પાછો આત્મા અનાત્માની ગ્રંથિથી જન્મેલો અહંકાર. તો છે આત્મબોધ અબોધ સંબંધાત એથી આત્મના મુખ્ય બોધાબોધ. હવે એ આવ્યું કેવી રીતે? અહંકાર સંગાતમાં બોધ આવ્યો ક્યાંથી? આત્માને કારણે જ આવ્યો ને. બોધ સ્વરૂપ આત્માને કારણે છેવટે અહંકાર સંગાત ચેતનવંતો બન્યો અને માટે બોધ આવ્યો. અને અબોધ પણ કોને કારણે છે? જ્ઞાન અજ્ઞાન બંને કોણ પ્રકાશિત કરે? આત્મા જ પ્રકાશિત કરે છે. તો છે આત્મબોધ અબોધ સંબંધાત. તો ઉપાધિમાં અબોધ છે કારણ કે આત્મા અબોધનો, આત્મામાં અબોધને કારણે, અને ઉપાધિમાં બોધ છે પણ આત્મા અબોધને કારણે. એટલે ઉપાધિમાં જે બોધાબોધ છે એ આત્માના બોધાબોધને નિમિત્ત છે. ઉદકમાં ઉષ્ણતા છે એ અગ્નિ ઉષ્ણતાને કારણે છે. તેમ ઉપાધિમાં બોધ છે એનું કારણ કોઈ આત્મા છે. ચૈતન્ય ના હોય તો ઉપાધિ હોય જ ના શકે ને, પ્રકાશી ના શકે. તેથી ઉપાધિમાં બોધાબોધ છે કોને કારણે છે? આત્માને કારણે. એટલે આત્મા બોધ અબોધ છે. તમે જળને અગ્નિ, જળ દજાડે સમજવું કે અગ્નિ દજાડવા સ્વરૂપ, ઉષ્ણ સ્વરૂપ છે. તો છે આત્મબોધાબોધ સંબંધાત એથી આત્મના મુખ્ય બોધાબોધ. તો છે 11 પાદ નોંધ. તો છે આત્મબોધાબોધ સંબંધાત. એટલે અહંકારાદિમાં જે બોધ અબોધ છે ને, તો એટલે બે. કયું બોધાબોધો? ક્યાં છે? અહંકારાદિમાં. તો કહે છે કે એ આત્માના બોધને કારણે છે. અહંકારમાં પોતાનામાં નથી. જેમ જળમાં પોતાના ઉષ્ણતા નથી અગ્નિને કારણે, તેવી રીતે અનાત્મામાં બોધ અબોધ એકે નથી. કારણ કે અબોધ ક્યારે? અબોધમાં અબોધ હોય નહીં અને અબોધમાં બોધ પણ ના હોય. એટલે અબોધ સ્વરૂપ છે આ બધા. છતાં એમાં બોધાબોધ છે એ જાણીતું છે. એટલે ક્યાંક હોવા જોઈએ? જાણીતું છે કે જળ છે શીતળ સ્વરૂપ છે, છતાંય આપણે એને જોઈએ કે આ ગરમ છે, એનો અર્થ કે બીજું કોઈ નિમિત્ત હોવું જોઈએ. તેમ અહંકાર કેવા છે? અબોધ સ્વરૂપ છે. એટલે બીજું કે એમાં બોધાબોધ આપણે જોઈ લીધું કે અબોધ સ્વરૂપ આ અનાત્મા જે છે અબોધનો આશ્રય ના બને, આત્માશ્રય થાય. બોધનો આશ્રય પણ ના બને. અંતેથી બોધાબોધ ક્યાં છે? આત્મા છે નક્કી થયું. હવે આપણે જોઈએ છે કે અનાત્મા બોધાબોધ છે. અહંકાર બોધાબોધ છે, એનું પોતાનું ના હોઈ શકે. આગળ નક્કી કરવામાં આવ્યું ને કે ભાઈ અબોધ આત્મામાં અનાત્મામાં અબોધ પણ ના હોય ને બોધ પણ ના હોય. પછી અનુભવનો વિષય છે. પાછું તર્કથી ના હોય. અનુભવનો શું વિષય છે? કે ભાઈ અહંકારાદિમાં અબોધ પણ છે અને જ્ઞાન પણ જન્મે, બોધ પણ છે. હવે પોતાના ના હોઈ શકે એ નક્કી કરવામાં આવ્યું.
તે તો ક્યાં બીજેથી આવવા જોઈએ? ક્યાંથી આવે? બીજો કોણ છે? આત્મા. તેથી એ બોધ અબોધ બંને ક્યાં છે? આત્મામાં છે, ને કારણે અહંકાર આદિમાં છે. જેમ ઉષ્ણતા અગ્નિમાં છે, ને કારણે જળમાં છે. તો 11મી પાદમાં તવ છે આત્મા બોધાબોધ સંબંધાદિ. તો અનાત્મામાં જે બોધાબોધ છે અહંકાર આદિમાં, એ આત્માના બોધ અબોધના સંબંધી છે. જેમ જળમાં જે ઉષ્ણતા છે એ અગ્નિની ઉષ્ણતાના સંબંધી છે. તો કહે છે અવચ્છિન્ન વૃત્તિ ધર્મસ્ય અવચ્છેદક વૃત્તિત્વ ભાનસ્ય સુતપ્ત અયોગોલકાનો દુષ્ટત્વાદ. દૃષ્ટાંત જો સુતપ્ત અયોગોલક. અયોગોલ અયસ એટલે અગ્નિ, લોખંડ. અયોગોલક લોખંડનો ગોળો. સુતપ્ત એટલે તપેલો, તો આગનો ગોળો. સુતપ્ત અયોગોલક એટલે આપણે એને આગનો ગોળો કહીએ. તે આગના ગોળામાં શું થાય છે? અવચ્છિન્ન વૃત્તો. જે લોખંડ છે ને એ લોખંડમાં અગ્નિનો ગુણ આવે છે. લોખંડ ગરમ થઈ ગયું, લોખંડ દઝાડે છે. હવે લોખંડનો દઝાડો પણ છે નહીં, એનો તો એક અન્ય નિમિત્ત જ છે, અગ્નિ નિમિત્ત છે. એટલે અવચ્છિન્ન વૃત્તિ ધર્મસ્ય. હવે આમાં લોખંડ શું થયું? અવચ્છેદક થયું. અગ્નિને મર્યાદિત કરનારું, ગોળાકાર આપનારું કોણ છે? લોખંડ. અને અગ્નિ કેવો થયો? અવચ્છિન્ન થયો, ગોળાકાર બની ગયો. એટલે અવચ્છિન્ન વૃત્તિ ધર્મસ્ય. ઉષ્ણતા કોનો ધર્મ છે? અગ્નિનો ધર્મ છે. અગ્નિ કેવો છે? અવચ્છિન્ન છે. વૃત્તિ એટલે રહેલો. અવચ્છિન્ન વૃત્તિ ધર્મસ્ય. અવચ્છિન્નમાં રહેલો જે ધર્મ છે એ અવચ્છેદક વૃત્તિત્વ ભાન છે. એનું ભાન ક્યાં થાય છે? અવચ્છેદકમાં થાય છે. અગ્નિ અવચ્છિન્ન છે, એનો ધર્મ કયો છે? ઉષ્ણતા. લોખંડ અવચ્છેદક છે, ઉષ્ણ ભાન ક્યાં થાય છે? અવચ્છેદકમાં થાય છે. તેવી રીતે આ આત્મા કોણ છે ભાઈ? અવચ્છિન્ન છે, એટલે મર્યાદિત થયો. અવચ્છેદક કોણ છે? ઉપાધિ. તો જેવી રીતે લોખંડ ઉપાધિમાં અગ્નિના ધર્મો હોય, તેવી રીતે આ અહંકાર ઉપાધિમાં આત્માના ધર્મો છે. કેવા ધર્મો? બોધાબોધ. એ રીતે એટલે આને કહે છે યત સંબંધાત અન્યત્ર યદુપચર્યતે તત્તત્ર મુખ્યમ. યત સંબંધાત અન્યત્ર યદુપચર્યતે તત્તત્ર મુખ્યમ. જેના સંબંધથી બીજી જગ્યાએ ઉપચાર થાય છે. જેવી રીતે જળમાં અગ્નિનો ઉપચાર થાય છે. ચાથી પાણીથી દાજો ઉપચાર થયો ને, એ કોના સંબંધી છે? અગ્નિ સંબંધી. યત સંબંધાત અગ્નિ સંબંધાત અન્યત્ર ઉદકે યદ ઉપચર્યતે ઉષ્ણતા ઉપચર્યતે ઉષ્ણ ઉપચર્યતે. તો જેના સંબંધી જ્યાં ઉપચાર થાય છે, અગ્નિના સંબંધથી જળમાં ઉપચાર થાય છે, પણ જેના સંબંધ મુખ્ય હોવું જોઈએ. ક્યાં? અગ્નિમાં મુખ્ય હોવું જોઈએ. તો કહે છે તત્તત્ર મુખ્યમ. તો જેના સંબંધને કારણે બીજી જગ્યાએ ઉપચાર થાય છે એ ત્યાં મુખ્ય હોવું જોઈએ. યથા અગ્નિ સંબંધાત ઉદકસ્ય ઔષ્ણ્યમ. જેમ અગ્નિના સંબંધથી ઉદકમાં ઉષ્ણતા છે, તો ઉદકમાં ઉષ્ણતા ઔપચારિક છે. તો મુખ્ય ક્યાં છે? ઔપચારિક ક્યાં હોય તો મુખ્ય ક્યાંક હોવી જોઈએ. તો ઔપચારિક છે, ગૌણ છે, તો મુખ્ય ક્યાં હોવી જોઈએ? અગ્નિમાં છે. અગ્નૌતન મુખ્યમ. તેથી તેવી જ રીતે આ અહંકાર આદિમાં બોધાબોધ છે, એ અનુભવનો વિષય છે, અને વાદીઓ પણ સ્વીકારે છે. પણ એ ઉપચાર છે. પણ મુખ્ય ક્યાંક હોય છે? ક્યાં છે? આત્મા મુખ્ય છે, બોધાત્મા મુખ્ય છે. તેથી ઉપચારથી એ અહંકાર આદિમાં પણ છે બોધાબોધ. બોલે આપણે અત્યારે અહીંયા આગળ રોકાઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।